બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય। હવે વિરેન્દ્રભાઈ જે વાત કરી ને એ વાત થોડીક અધૂરી રહી ગઈ કે આપણે જયારે ઇલેક્શન ડિક્લેર થયું ને એના પહેલા આ પેનલનું અધ્યક્ષ મને બનાવ્યો હતો। અમે 100% મહેનત કરી અને 14 એના ને 7 અમારી પેનલના એ ક્રાઇટેરિયામાં લગભગ 1 કલાક અમે પસાર કર્યો, પણ એ લોકો ટસના મસ નથી રહ્યા ને હવે અમારા માણસોને એ ગોતે છે, તો આ એ લોકોની મોટી ભૂલ છે। આજે હમણાં જે અશોકભાઈ કીધું ને એ રીતે અમે ચૂંટણી પંચને લેટર આપી આવ્યા છીએ કે ભાઈ આના વિરુદ્ધ તમે સખત કાર્યવાહી કરો એમ। અમારા પરમિશન વગર કે અમારા ગ્રુપના કોઈ પણ મેમ્બર વગર અમારો પ્રચાર તમે કઈ રીતે કરો છો? તમે કોને પરમિશન આપી? આ રાતના માઇકમાં જાહેર સભામાં એ લોકોએ ડિક્લેર કર્યું છે ને અમારી સંકલ્પ પેનલ વતી અમે જે 9 જણાના એ લોકો નામ લખ્યા છે એને એક સ્પેશિયલ લેટર બનાવ્યો છે, ચૂંટણી પંચ અધ્યક્ષને આપ્યો, એક પેનલ વતી લેટર આપ્યો છે ને એમાં ચોખ્ખું લખ્યું છે કે જો અમારી એવી રિક્વેસ્ટ છે કે એ લોકો અમારો ખોટો પ્રચાર આજ પછી ફરી કરશે તો તમે એનું ઇલેક્શન કેન્સલેશન કરો, એવી અમારી રજૂઆત છે। ઉમેદવારી એ લોકોએ જો નોંધાવી જાય કેન્સલ કરો। અમારી એટલી સક્ષમ છે કે અમે 21 જણા કારોબારી બનાવી ને 3 વર્ષ ચલાવી લઈશું, અમને એની જરૂર નથી, પણ ખોટા આપસમાં ઝઘડા ન થાય એની એ લોકોને તકેદારી રાખવી જોઈએ। આમાં વિરેન્દ્રભાઈ જે 2 શબ્દ કીધા ને એકદમ સાચા હતા, છેક સુધી હું ને વિરેન્દ્રભાઈ સાથે હતા, પણ આખા એક માણસના લીધે આ આખી ઇલેક્શન પ્રક્રિયા ઉભી થઈ એમ। આખા કેન્ડિડેટનો આમાં કોઈ રોલ નહોતો। એક માણસે રિઝાઇન આપી દીધું, પાછો ઉભો થઈને એમ કે છે કે આ માણસ નહીં આ જુએ એમ। તમે રિઝાઇન આપી દીધું છે ત્યારે થોડીક પંચની જવાબદારી આપણે આપવામાં ભૂલી ગયા કે ભાઈ અમે પંચને 21 નામ આપ્યા હોત તો અત્યારે આ કોઈ નોબત આપણે આ મિટિંગો કરવાની કે એક્સેસ ખર્ચા કરવાની કે કાંઈ ના આવત। પણ જે થયું એને હવે આપણે સ્વીકારવાનું છે। હવે અમારી આ સંકલ્પ પેનલ 18 મેમ્બર છીએ અમે, આપણે ટોટલ ઘાટકોપર સમાજ ચલાવવા માટે 21 મેમ્બર જોઈએ છે। તમે 21 વોટ નહીં આપો તો ચાલશે, 3 ગમે ત્યાંથી આવી જશે, કદાચ આ એક 18 આવશે ને તો એને 3 સિલેક્ટ કરવાની પરમિશન મળી જશે, પણ આ પેનલમાં એક પણ વોટ ઓછો ન થવો જોઈએ એવું મારું પર્સનલ આપને રિક્વેસ્ટ છે કે તમે જે પણ વોટ આપો ને એક પેનલને આપો જેનાથી કાર્ય કરવામાં આવતા 3 વર્ષ સંગઠિત રહે ને સુરક્ષિત રહે। કારણ કે આપણે સાથે હશું, એ લોકો પણ અમારી સાથે આવશે તો કામ કરવામાં આપણને વાંધો નથી, પણ જ્યાં મનભેદ કે મતભેદ હોય ને ત્યાં કામ કરવામાં અત્યારે મજા નથી આવતી। તો હવે તો આ યુવા પેઢીના હાથમાં બધી સવાન જાય છે, પેલા વડીલો કરતા હવે અત્યારે આમાં જુવા આપણે મિક્સમાં લીધું છે કે એ 3 વર્ષમાં આવતી પેઢીમાં તૈયાર કરે તો આવતા જુવાન એને જોઈને પ્રેરણા લે કે ભાઈ એ હવે કામ કરે છે તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ। જેમ અત્યારે યુવક મંડળમાં રાહુલભાઈ કામ કરતા હતા તો આજે યુવક મંડળ તિલકનગરને જેટલો સપોર્ટ મળ્યો હશે ને એટલો ક્યાંયથી રાહુલભાઈ સિવાય નહીં મળ્યો હોય, કારણ કે આ એનું બેકગ્રાઉન્ડ હતું એમ, તમે બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું છે। અત્યારે વિરેન્દ્રભાઈ ટ્રસ્ટીમાં છે, અત્યારે આપણે જે કેન્ડિડેટ 31 ઉભા છે ને એમાંથી એક જ તિલકનગરનો કેન્ડિડેટ છે। આપણે બીજાના વિરેન્દ્રભાઈ રાજીનામા આપ્યા ને ત્યારે હું એની સાથે હતો, આપણે કીધું બધાના રાજીનામા આપો, જે સક્ષમ કાર્યકર્તા હોય ને 2 થી 3 જણા રહેવા દો તો આપણે કન્ટિન્યુટીમાં ચાલતા રહે। આમ શું છે વન સાઈડ થઈ જાય તો પછી આપણને કોઈ મેસેજ ન મળે, કોઈ પ્રવૃત્તિની એક્ટિવિટીની જાણ ન થાય। અત્યારે આપણું મોબાઈલ એપ્લિકેશન છે ને એનામાં આ ડેટા ઘણા અધૂરા રહી ગયા હતા, ઘણાને વોટ કરવા નહીં મળે, કારણ કે ગમે એની મિસ્ટેક છે પણ ભોગવવાનું તો આપણે જ છે ને। હવે એનું અમે કાયમી આપણે સોલ્યુશન થાય એવું આ જે પણ નવી કારોબારી આવશે ને એનામાં આપણે લઈ આવશું કે જેનાથી બધાને મેસેજ મળે, અપડેટ રહે, એવી અમારી આશા સાથે અસ્તુ।